મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. આજનો કોઈ વિચાર મળી છે સર? આજના વિચારમણીની અંદર એવું છે કે 5 એવી બાબતો છે કે વીમો લેતા પહેલા હોવી જરૂરી છે. 5 બાબતો? 5 કઈ બાબત સર? 5 બાબતોમાં પહેલી બાબત છે ઉંમર. કે વીમો લેતી વખતે અમુક વર્ષથી વધારેની ઉંમર હશે તો તમને વીમો મળવાનો નથી. તો માટે એપ્રોપ્રિએટ ઉંમર હોય ત્યારે વીમો લઈ લેવો એ આગળ પડશે. બીજો? બીજા નંબરની અંદર છે હેલ્થ. માની ચાલો કે કોઈ વ્યક્તિને આજે કોઈ ડાયાબિટીસ, બીપી કે હેલ્થમાં કોઈ પ્રોબ્લેમ નથી તો એમને વીમો સરળતાથી મળી જશે. અને જેમ ઉંમર વધશે એમ હેલ્થના લગતા ઘણા બધા પ્રોબ્લેમ જીવનમાં ચાલુ થશે. તો જો તમારી આજે હેલ્થ સારી હોય તો તમે આજે વીમો લઈ શકો છો. અને ત્રીજો સર? ત્રીજા નંબરની અંદર એવું છે કે બજેટ. વીમો લેતી વખતે આપણે હંમેશા પૈસા તો ખર્ચવા જ પડશે. તો જો તમારી પૈસાની સગવડ નહીં હોય તો તમે વીમો લઈ શકશો નહીં. તો આજે તમારી પાસે હેલ્થ સારી છે, તમારી ઉંમર યોગ્ય છે અને તમારી પાસે બજેટ પણ છે તો તમે વીમો લઈ શકશો. ચોથી બાબત કઈ? તો ચોથી બાબત છે ઈચ્છા. વ્યક્તિની વીમો લેવાની ઈચ્છા થવી જોઈએ. અને આ ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ જે છે ને એ કોઈ એવી લક્ઝરી પ્રોડક્ટ નથી કે તમને ઈચ્છા થાય ભાઈ મારે ટીવી બદલવું છે, મારે ફોન બદલવો છે. આ ઈચ્છા એ ત્યારે જ થશે જો તમે તમારા પરિવારની ભલાઈ અને તમે તમારા પરિવારની સેફટી ઈચ્છતા હોય તો તમારી ઈચ્છા જરૂર થશે. અને પાંચમું સર? 5મા નંબર છે સમજણ. ઘણીવાર બનતો એવું હોય છે કે પૈસા વાપરવાના સમયમાં લોકોની પાસે ઘણા બધા રસ્તાઓ હોય છે, પરંતુ વીમાના સંદર્ભમાં બચત કરવીને એની સમજણ ડેવલપ થવી એમાં પણ ઘણી વખતે સમજણનો અભાવ હોય છે. તો વીમો લેવા માટેની 4 બાબતો અગત્યની છે, પણ 5મી નંબરની બાબત છે સમજણ. અને જો તો 5 બાબતોનું મિશ્રણ હોય અને વીમા વિશેના કોઈ આયોજનમાં આપણને રસ હોય તો તમે કોમેન્ટમાં તમારો નંબર લખી શકો છો. થેન્ક યુ સો મચ.